અત્યારે વલસાડમાં ભારે વરસાદ બાદ રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। ખાખવાડામાં 52 લોકોનું રેસ્ક્યુ કરાયું। એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી સમયસર અને તમામ લોકોનું રેસ્ક્યુ કરીને તેઓને સુરક્ષિત સ્થળે બહાર કાઢવામાં આવ્યા છે। એટલે વરસાદમાં આ પ્રકારનું જોખમ નીચાણવાળા વિસ્તારોમાં સર્જાતું હોય છે, લોકો ફસાતા હોય છે અને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ખાખવાડામાં જ 52 જેટલા લોકો ફસાયા હતા। આપ જુઓ કયા પ્રકારે એનડીઆરએફના જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। એવું લાગે કે આ વિસ્તાર રહેણાંક નહીં પરંતુ બેટમાં ફેરવાયો હોય, કોઈ સમુદ્ર હોય તે પ્રકારની સ્થિતિ છે। ત્યાં બોટ લઈને એનડીઆરએફના જવાનો ગયા, ચેન પણ બનાવી અને ત્યાંથી લોકોને આ પ્રકારે બહાર કાઢાયા હતા। આપ જુઓ, બાળકો તેમાં સામેલ છે, મહિલાઓ તેમાં સામેલ છે। આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કુલ 52 લોકો હતા કે જેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો જે વિસ્તારોમાં લોકો પાણીમાં ફસાયા હતા ત્યાં બોટ લઈને પહોંચવામાં આવ્યું અને ત્યાંથી એનડીઆરએફના જવાનો દ્વારા તમામ લોકોને સલામત સ્થળે લાવવામાં આવ્યા। તે સમયના આ દ્રશ્યો છે। આ જ પ્રકારે વલસાડ નવસારીમાં સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં અનેક વિસ્તારોમાં તો પહેલા માળ સુધી પાણી ઘૂસી ગયા છે, એટલે લોકોને ભારે નુકસાન થયું છે। આ લોકો જ્યારે પાણી ઓસરશે ને પરત આવશે ત્યારે લાખો રૂપિયાની ઘર વખરી એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, એ નુકસાન હશે। એ સિવાય દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાથી વેપારીઓને પણ નુકસાન થયું છે। એટલે વલસાડ નવસારી આ બે શહેર અને જિલ્લાઓ એવા છે કે જે છેલ્લા લગભગ 4 દિવસથી પ્રભાવિત થયા છે અને અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું અને લોકોની પરેશાની પણ સતત વધી રહી છે। તો વલસાડમાં પૂર વચ્ચે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સલવાવમાં એક યુવકને એરલિફ્ટ કરવામાં આવ્યો। યુવક ગઈકાલથી જ વીજ પોલ પર ચડ્યો હતો। દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મામલતદારની હાજરીમાં હેલિકોપ્ટરથી આ રેસ્ક્યુ કરવામાં આવ્યું। આપ જુઓ, હેલિકોપ્ટર એ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી તે સમયના આ દ્રશ્યો છે। એક યુવક ગઈકાલથી જ ફસાયેલો હતો, એટલે બે દ્રશ્યો આપની સામે, એકમાં જ્યારે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું અને એકમાં એનડીઆરએફના જવાનોએ હોડી મારફતે રેસ્ક્યુ કર્યું। આ બંને દ્રશ્યો એ એનડીઆરએફના અને રેસ્ક્યુ ટીમની કામગીરીના દ્રશ્યો છે કે જે વલસાડ શહેરમાંથી બહાર આવ્યા છે। આ સ્થિતિમાં એક દ્રશ્યોમાં જ્યાં બોટ દેખાય છે ત્યાં 52 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તો જે હેલિકોપ્ટર છે ત્યાં એક યુવક ફસાયો હતો અને તેને બહાર કાઢવામાં આવ્યો છે અને એરલિફ્ટ કરવામાં આવ્યો છે। ઘણીવાર જ્યાં બોટ ન જઈ શકે, વધુ ઇમરજન્સી હોય તે જગ્યા ઉપર એરલિફ્ટ કરવામાં આવે છે, એટલે એરલિફ્ટના દ્રશ્યો અને એ સિવાય બોટ મારફતે રેસ્ક્યુ કરાયેલા આ દ્રશ્યો કે જે બચાવ કામગીરી કઈ દિશામાં કેટલી ઝડપી ચાલી રહી છે તેનો ચિતાર આપતા દ્રશ્યો છે।